અને ખેરાલુથી મોટા સમાચાર મળી રહ્યા છે। ખેરાલુથી ડભોડામાં નગરપાલિકામાં 2 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ખેરાલુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી થઈ હતી, તેમાં ભાજપના મહેશજી ચેલાજી ઠાકોરનો 467 મતે વિજય થયો છે અને 2 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। ખેરાલુ તાલુકા પંચાયતની ડભોડાની 2 સીટ ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતે ગઈ છે અને ફાળે ગઈ છે। આ સમાચાર ભાજપના મહેશજીની જીત થઈ છે। મહેશજી ચેલાજી ઠાકોર 467 મતે જીતી ગયા છે, એટલે સતત ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે। 295 બેઠક પર ઓલરેડી અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને 8 બેઠકો એક તરફ તમે જુઓ કે ટ્રિપલ ડિજિટમાં તો પહેલેથી જ હતી, કારણ કે બિનહરીફત થઈ ગઈ હતી ઘણી બધી બેઠકો, પરંતુ અત્યારે કોંગ્રેસ ડબલ ડિજિટ પર પણ હજુ નથી પહોંચી શકી। અને આ બધા વચ્ચે મોટા સમાચાર આણંદની અંકલાવ બેઠક પરથી સામે આવ્યા છે। અંકલાવ બેઠકમાં વોર્ડ નંબર 1 ના પરિણામ જાહેર થયા અને અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર નથી, કારણ કે અહીંયા 3 ઉમેદવારો અપક્ષ જીત્યા છે અને એક જ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીતી શક્યા છે, એટલે આ મોટા સમાચાર। અહીંયા અપક્ષ પણ કોંગ્રેસ કરતા એકંદરે સારું પ્રદર્શન કરતા દેખાઈ રહ્યા છે। 14 ઉમેદવારો અપક્ષના જીતી ચૂક્યા છે અને એમાં આંકલાવ બેઠક પર 3 ઉમેદવારો અપક્ષના જીત્યા છે વોર્ડ નંબર 1 માં અને 1 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે। આંકલાવ વિધાનસભા ક્ષેત્ર જે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું આવે છે અને અહીંયા નગરપાલિકાની વાત થઈ રહી છે, ત્યારે અહીંયા અપક્ષ ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું છે। અને છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુરના પરિણામ પણ સામે આવ્યા છે। મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને મહત્વપૂર્ણ સમાચાર, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ની મતગણતરી થઈ ગઈ છે, પરિણામ સામે આવી ચૂક્યા છે। અહીંયા કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા બન્યા છે, જ્યારે અહીંયા અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યા છે, એટલે આ એક એવો વોર્ડ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ખાતું પણ નથી ખોલાવી શક્યું। વોર્ડ નંબર 1ની આ વાત છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે છોટાઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીમાં। અને આ બધા વચ્ચે મોટા સમાચાર, ભાવનગરની સિહોર બેઠક પર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। સિહોર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી થઈ હતી અને એની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન ગોહિલની જીત થઈ છે, ભાજપની આખી પેનલની જીત થઈ છે। સિહોર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને રીટાબેન ગોહિલ કે જેઓ આ ચૂંટણી જીતી ગયા છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એટલે નગરપાલિકાના સમાચાર, ધીમે ધીમે મતગણતરી પૂર્ણ થઈ રહી છે અને સિહોર તાલુકા પંચાયતના આ બધા વચ્ચે પેટા ચૂંટણીમાં ભાજપ જીતવામાં સફળ રહ્યું છે। અને કાલાવડ બેઠકના સમાચાર સામે આવી રહ્યા છે। કાલાવડમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। વોર્ડ નંબર 1માં કાલાવડ નગરપાલિકા વોર્ડ નંબર 1ના પરિણામ સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, આખી પેનલની જીત થઈ છે। 4 ઉમેદવાર અહીંયા વિજેતા બન્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઓલરેડી 300 ઉપરનો આંકડો ભારતીય જનતા પાર્ટી મેળવવામાં સફળ રહી છે। 316 બેઠક પર ભારતીય જનતા પાર્ટી, 8 બેઠક પર કોંગ્રેસ અત્યારે જીત મેળવી ચૂકી છે, 14 બેઠક પર અપક્ષ। અહીંયા કાલાવડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની આખી પેનલની જીત થઈ છે। ખૂબ જ સ્થાનિક પ્રશ્નો પર આ ચૂંટણી લડાઈ હતી અને આ વખતે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી જ હતી કે કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે વિધાનસભામાં જે સુંદર પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું, લોકસભામાં કર્યું હતું, તો આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાશે ને કંઈક એવું જ નજરે પડી રહ્યું છે। અને મોરિયાવી બેઠક પરથી પણ પરિણામ સામે આવી રહ્યા છે। મોરિયાવી બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર, મોરિયાવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે મોરિયાવી બેઠક પર વોર્ડ નંબર 1માં અને 1 ઉમેદવાર કોંગ્રેસનું જીત્યું છે। તો મોટા સમાચાર, ધીમે ધીમે કોંગ્રેસ ક્યાંક છૂટાછવાયા કોંગ્રેસના ઉમેદવારો જીતી રહ્યા છે અને અહીંયા બોરિયાવી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ખાતું ખોલાવ્યું છે, કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે બોરિયાવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં અને આ સાથે જ 321 બેઠક પર ભાજપની જીત।